तो मित्रों स्वागत है एक नवा वीडियो में। આપણે એક ખાસ કામ જા રહ્યા અને આમાં જો વાયા છે શું આમાં વાવેતર થઈ ગયું તો શું જરૂરી કામ હે જો વિડીયોને પૂરો જોજો એટલે આગળ કહું તમને। જો વરસાદનું પાણી તો હજુ હુકાણું જ નહીં, બહુ ભરી ગયું, આ ખેતરમાં હુકી ગયું, આમાં તો હજી એટલું ને એટલું જ છે। આ કૂવામાં શું આ કૂવાએ પાણીનો ભરેલ પડ્યો, આ બાજુ હુકી ગયું બધે, આમાં ભરેલ હે, આ ખાડો હે એટલે ભરેલ હે। તો મિત્રો પહેલે બેઠી ગાય કન જવાનું હે આપણે, કારણ કે હવારાને બેઠી છે। આ જો આ પાણી અડલે બધે, શું થયું ખબર નહીં, એમને બેઠી વહેલાની અને આમાંય પાણી ભરેલ છે, આ બાજુ ભરેલ છે, અહીં બેઠી જુઓ। પણ હવે પ્રોબ્લેમ એ કે મારવા ના આવે તો સારું, એના માટે રોટલો છે જો ખાય તો સારું। પાણી બેઠી જો ગાય એમને ખબર નહીં શું થયું બિચારીને, મોટા મોટા શેંગડા બીક લાગે એવા। એ જ રોટલો તો ગાઈસ ખાઈ જઈએ, પ્રોબ્લેમ કંઈક બીજો છે, ખાવાનું તો કમ્પ્લીટ ખાય। શું થયું હે, વોટ હેપન? બીજો રોટલો નહીં, ખાલી એટલે જ હતો, પણ હવે શું ઓહ રોટલો ખવડાવે મારો આવે, થયું કંઈક બીજું એને, પહેલાં આ કે નથી પછી અહીંયા જતી રહી, પાણીમાં બેઠી ભાઈ। આ બાજુ બધે પાણી ભરેલ છે જુઓ। હવે કોક એને કાઢવા આવવાનું છે, કોણ આવવાનું કે ખબર નહીં। બીજું કંઈ ખાય કમ્પ્લીટ, બીજું ખાવાનું પીવાનું કમ્પ્લીટ ખાઈ રહી, તો બેઠી શું કામ? તો ગાઈસ ખાવાનું તો ખાય છે, ये लो ખબર નહીં શું થયું। જો અહીં રોડ નજીક જ છે, પેલી ગાડીઓ આડે દેખાય, આવી જાય છે મોટી ગાડી। આ તો સરવાઈ મળી આને જો, ખબર નહીં શું થયું। મને બીક લાગે, કારણ કે શેંગડા તો એવડા મોટા મોટા હે ને। થોડો હમણાં એને કાઢવા આવશે માણસો, આપણે જઈએ ઘરે। જો પાણી તો ભરેલ જ છે, નું પ્રોબ્લેમ એ કે પાણીમાં બેઠી, કોરામાં બેઠી હોત તો વાંધો નહોતો, પાણીમાં પછી ઠંડી લાગવા મળશે, હમણાં આવશે કાઢવા એને। જેટલું પાણી પાણી બધે પાણી પાણી જ છે, એ બાજુ આ બાજુ બધે, આ બાજુ ભરેલ છે, પેલી બાજુ નહીં ભરેલ। ત્યાં આપણું ઘર હે જો, તબેલો હે અહીંયા, આટલા દૂર હા આપણે।